સ્વામિનારાયણ ધર્માદા વિવાદમાં વડતાલ ખાતે અન્યાય થયેલો યુવાન પણ હડતાલમાં જોડાયો છે. તેણે જણાવ્યું હતું કે તેની પાસેથી ધર્માદાના પૈસા લેવાયા હતા, પરંતુ નામ ચડાવવાના નહીં. વડતાલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલતો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. ત્યારે વધુ એક વ્યક્તિએ આજે આ સ્વામિનારાયણની હડતાલમાં જોડાયો હતો. તેમણે જણાવ્યું હતું કે તે વડતાલ ખાતે પોતાના ધર્માદોનું દાન કરવા માટે ગયો હતો, પરંતુ વડતાલના ધર્માદાઓએ અને ટ્રસ્ટીઓએ 255 રૂપિયા પૈકી માત્ર 251 રૂપિયા જમા પેટી દીધા હતા અને પોતાનું નામકરણ માટેના અને નામ જોડવા માટેના 4 રૂપિયા લીધા ન હતા. તેવા આક્ષેપ સાથે તેણે જણાવ્યું હતું કે પોતાનું નામ મતદાન તરીકે ના જોડાય તે માટે તેમની સાથે અન્યાય થયો છે અને આખરે તે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની આ ધર્માદાના મુદ્દાની હડતાલમાં જોડાયો હતો. સુહાગે ધર્મેશ નારાયણભાઈ, હું તારીખ 28ના રોજ ધર્માદો ભરવા માટે ગયો હતો અને તારીખ 5ના રોજ શ્યામ સ્વામીએ એવું કીધેલું છે કે આંદોલનકારી હરિભક્તો છે તેમણે વડતાલ આવીને ધર્માદો ભરવો એવી નમ્ર અપીલ કરવામાં આવી હતી કાલે. તો એના અનુસંધાનમાં હું ગઈ તારીખ 28ના રોજ ધર્માદો ભરવા ગયો હતો. તો મારો ચીટિંગ કરીને એ લોકોએ 251 રૂપિયા ધર્માદાના કાપ્યા છે, 4 રૂપિયા નથી કાપ્યા, જેથી કરીને મારું આગામી ચૂંટણીમાં નામ નહીં આવે. અને જ્યારે હું એને ઓફિસમાં રિક્વેસ્ટ કરવા ગયો કે મારું નામ આપ લો, ત્યારે એમણે મને એવું કીધું કે 5 વર્ષ સુધી તમે ક્યાં ગયા હતા, તમારો ધર્માદો બિલકુલ લેવામાં નહીં આવે અને પોલીસ થકી મને પ્રેશર આપીને બહાર કાઢી મૂકવામાં આવ્યો છે. પાલ પટેલ. હું ગોધરાથી આવું છું અને છેલ્લા 23 દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વડતાલ ગાદી અંતર્ગત જે આંદોલન હરિભક્તો કરી રહ્યા છે, એ હરિભક્તો વર્ષો જૂના, પેઢીઓ જૂના સત્સંગીઓ છે. એ સત્સંગીઓ, સાચા સત્સંગીઓનો ધર્માદો સ્વીકારતા નથી અને વડતાલ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓ કે એમના જે સાધુઓ, એ એમના મળતિયાઓ અથવા તો એમના સમર્થકો અથવા તો એમના કાકા કાકી, મામા માસી, એમના જે સગાવાલાઓના જે ધર્માદો ભરીને એક એવું બતાડવા જઈ રહ્યા છે કે અમે ધર્માદો લઈએ છીએ. એ બિલકુલ મેલી મુરાદની વાતો છે અને બણગા ફૂંકે છે. જો ખરેખર તમારે ધર્માદો સ્વીકારવો હોય તો આજે 23 દિવસથી સુરતની અંદર જે હરિભક્તો આંદોલન કરી રહ્યા છે અને છેલ્લા 5 દિવસથી જે બહેનો અને ભાઈઓ આમરણાંત ઉપવાસની અંદર પોતાની તબિયત લથડી રહી છે, તે છતાં એ સાધુ હૃદય એ જો પીંગળી નથી શકતું, એ શું દેખાડી રહ્યું છે કે માત્ર ને માત્ર એમના સમર્થકો અને એમના મળતિયાઓના જ ધર્માદો સ્વીકારી રહ્યા છે. સાચા સત્સંગીઓ અને વર્ષોગત વારસા પેઢીઓથી જે જૂનો સત્સંગ સાચવીને જે હરિભક્તો ભરવા જઈ રહ્યા છે ધર્માદો, એનો સ્વીકારતા નથી. આમ જોવા જઈએ તો અમારી લડત એ સત્તા માટેની લડત નથી. અમારી લડત માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની અંદર જે આજ્ઞા કરી, એ આજ્ઞાના અનુસંધાનના ભાગરૂપે અમે આ ધર્માદો ભરવા જઈ રહ્યા છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી આ લોકો પોતાની સત્તા ટકાવવા માટે સત્તા લાલસુઓ ભેગા થઈને એમના સગાવાદો અથવા તો સમર્થકોના જ ધર્માદો લે છે. એની સામે અમે અન્યાયની લડત ઉપાડી રહ્યા. હા, એવું 100% સાબિત થઈ રહ્યું છે. આપ પત્રકાર છો, સાબિત થઈ રહ્યું છે કે માત્ર ને માત્ર એમની સત્તા ટકાવવા માટે જ સાચા સત્સંગીઓનો ધર્માદો લેતા નથી. વધુમાં લડતમાં જોડાનાર ગોપાલભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચાલતો આવ્યો છે, પરંતુ આખરે આ મુદ્દો આજે વિવાદ બની જવા પામ્યો છે, જેના કારણે સુરત શહેર જ નહીં પરંતુ રાજ્યવ્યાપી હડતાલ બની જવા પામે છે. જો કે આગામી સમયમાં તાત્કાલિક ધોરણે યોગ્ય ન્યાય નહીં લેવાય અને ધર્માદાના મુદ્દે જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તો નવાય નહીં. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.